જેટલા ઘર સભા સાંભળતા હોય, તમારે જે મંદિર લાગુ પડતું હોય, જ્યાં નજીક પડતું હોય, ત્યાં ભગવાનના ભક્તો અવશ્ય સમયા ઉત્સવમાં ભળવું, ખૂબ પ્રેમથી ભળવું, મંદિરમાં પોતા મારવા, મંદિરમાં સફાઈ કરવી, મંદિરમાં ભક્તો સમય ઉત્સવ આવતા હોય તો આર્થિક મદદરૂપ થવું, કારણ કે મંદિરમાં આપેલું એકનું અનેક ગણું થઈને પાછું પ્રાપ્ત થાય છે. અને ભક્તો એકનું અનેક ગણું તમને પાછું પ્રાપ્ત થાય, એટલે જાણે અજાણે પણ અનેક ગણું તમને મળે. એટલા માટે આપણા સંપ્રદાયમાં કેવી રીતિ ચાલે છે. હવે તો માનો રૂપિયા થયા, પહેલા ક્યાં રૂપિયા હતા? મંદિરે જાય ને તો મુઠડી લેતા જાય, જુવાન લેતા જાય, બાજરા લેતા જાય, ઘઉંની લેતા જાય. શું આમ લેતા જતા? ઠાકોરજીને તાણી છે, કોને માટે લઈ જાય? આપણા માટે. જેમ જમીનમાં એક મુઠ્ઠી અનાજ વાવો અને 1000 મુઠ્ઠી થાય, એમ તમે પ્રભુને અર્પણ કરો તો અનેક ગણું પાછું થાય. એટલા માટે મુઠ્ઠી પણ થાય. હવે ભક્તો માણસો અમીર થાય એટલે રૂપિયા નાખે, એટલે અનેક ગણું કરવા માટે ભક્તો આપણે શું ઠાકોરજીને આપવા? એટલે મંદિરમાં જાય ને ત્યારે જેટલા પણ ઘર સભા જ્યાં સાંભળે છે, મંદિરમાં કોઈ દી ખાલી હાથે જાશો નહીં. ઉમાનંદ સ્વામી લખ્યું, ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ નહીં થાય. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ને તમે ઠાકોરજીનો મુઠડી નાખો, નો એક પાય મૂકો તો તમને ગ્રસ્ત ભક્તોને કોઈ પ્રકારનું ફળ થાય નહીં. આ બરાબર નોંધજો. એટલે જેટલા ભગવાનના ભક્તો જ્યાં પણ સાંભળતા હોય દેશ વિદેશમાં, ત્યારે કેવું ખબર ન હોય, અજ્ઞાનતા હોય, કે જેથી કરીને આપણે એમ જાય ઠાકોરજી હાથ જોડીએ અને કેડ નો જ દીકતો 2-3 દંડ કરીએ. કેડ દુખતી તો નો જ કરે. પણ ભગવાનના ભક્તો ઠાકોરજીને તાણ નથી, પણ આપણે તાણ ભાંગવાને માટે મુઠડી લઈ જાજો, ને તો તમારી યથાશક્તિ શ્રદ્ધા પ્રમાણે ગલામાં કાંઈક દાન કરશો, अनेक गुण खरीद पाछो મળશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.